હોળીના દિવસો રહ્યા છે। હવે દશામાં માતાજીની મૂર્તિને આખરી ઓપ થઈ રહ્યો છે। 12 તારીખથી 10 દિવસ માટે ઘરોમાં દશામાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। ત્યારે દશામાં માતાજી મૂર્તિને હવે આખરી ઓપ થઈ રહ્યો છે। ખૂબ જ સરસ ડેકોરેશન થઈ રહ્યું છે। જ્યારે લોકો વર્ષોથી ઘરોમાં મૂકે છે, કોઈ બાધાના દશામાં મૂકે છે, સાથે 10 દિવસ ઉપવાસ કરે છે, કોઈ એક ટાઈમ કરીને ફરારી જમે છે। ખૂબ જ આસ્થાયી વડોદરાના રહીશોમાં દશામાં માતાજીની મૂર્તિની સ્થાપના કરે છે। 10મા દિવસે માતાજીની ખૂબ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। ગણેશજીના દિવસે 11 તારીખે અમારે રેડી કરીને આવવાના છે। ઉજવણી પતંગ બુકિંગ થઈ ગઈ છે અને સજાવટ અમારે કરીને આવવાની છે। દેખો છો કે ચોલીનું, ડાયમંડનું એ બધું અમારે સજાવટ કરીને આવીએ છીએ। 10 દિવસમાં નકોડા ઉપવાસ કરે છે। 10મા દિવસે એ લોકો આખો નકોડો ઉપવાસ કરીને આખી નાઈટ એમના લીધે જાગે છે, ડાન્સ કરે છે ને હવાર મરખે એ લોકો દુબાડવા જાય છે, વિસર્જન કરવા જાય છે। અમારી જોડે આખી 100 થી 60 વેરાયટીમાં મૂર્તિઓ છે ડિઝાઇનમાં। સુનિલ મનુભાઈ માળી। Subscribe now and press the bell icon. Never miss an update.